ગત 8મી જાન્યુઆરીના રોજ ભેસ્તાન આવાસ ખાતે માથાભારે ફિરોઝ કાણિયાની ઘાતકી હત્યા કરાઈ હતી। જે હત્યાના ગુનામાં આરોપીઓને ઝડપી પાડવા મેદાને આવેલી ડિંડોલી પોલીસે હત્યાનો પ્લાન ઘડનાર મુખ્ય સૂત્રધાર સહિત 2ને હાલ ઝડપી પાડ્યા છે, તો અગાઉ 4 હત્યારાઓને પોલીસે ઝડપ્યા હતા। હત્યાનો પ્લાન કરનાર આરોપીના ઘરેથી દેશી પિસ્તોલ પણ પોલીસે કબજે કરી છે। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ ડિંડોલીના ભેસ્તાન આવાસ ખાતે ફિરોઝ કાણિયો અંસારી નામના ઈસમની જાહેરમાં હત્યા કરાઈ હતી। જે મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને અગાઉ 4 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ વધુ એક આરોપી એવા ઇમરાન માનસિક તાજ મોહમ્મદ ખાનને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા હત્યાનો પ્લાન શરીફ ઉર્ફે ચાઇનીઝ સલીમ ખાન પઠાણે ઘડ્યો હોય, જેથી પોલીસે તેને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને તેના ઘરની તપાસ કરતા ઘરમાંથી દેશી હાથ બનાવટી પિસ્તોલ પણ મળી આવી હતી, જેથી પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 8/1/2023ના રોજ રાતના સમયે ભેસ્તાન આવાસ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ફિરોઝ કાણિયા ઉર્ફે ફિરોઝ અંસારી નામના વ્યક્તિની 10થી 12 જણા એ હત્યા કરી હતી, જેમાં તેઓએ તલવાર, લાકડાના ફટકા, ચપ્પુ વગેરેના ઘાવથી એની હત્યા કરવામાં આવી હતી। આ હત્યામાં મુખ્ય આરોપી તરીકે ઇમરાન માનસિક, આ ઉપરાંત શેરા પંડિત, અરમાન ચોટલી, સાહિલ કદવાની વાઇફ છે મમતા, એ મુજબ 10થી 12 જણા લોકો ત્યાં હતા। આ ઘટનામાં પોલીસે અગાઉ 5 વ્યક્તિઓની ધરપકડ કરેલ છે। હાલમાં આ ઘટનાના મુખ્ય આરોપી ઇમરાન માનસિકની ધરપકડ કરવામાં આવી હતી। ઇમરાન માનસિકની પૂછપરછ દરમિયાન પોલીસને એવું જાણવા મળ્યું હતું કે તેની સાથે શરીફ ચાઇનીઝ નામનો એક વ્યક્તિ આ ઘટનામાં સંડોવાયેલ છે। અગાઉ પણ આ બંને જણાએ ફિરોઝની હત્યા માટેનો પ્લાન કર્યો હતો। આ હત્યા માટે તેઓ અગાઉ એક મહિના પહેલાં એક જગ્યાએ ભેગા થયા હતા, જેમાં એક મૌલવી સાથે તેઓ સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 1 મહિના પછી 1-1.5 મહિના પછી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। પોલીસે શરીફ ચાઇનીઝની પણ ધરપકડ કરી છે। શરીફ ચાઇનીઝની ધરપકડ કરતાં તેના ઘરેથી એક પિસ્તોલ પણ મળી છે, જે દેશી બનાવટની છે। પોલીસે આ પિસ્તોલ પણ કબજે કરેલ છે અને આ ઘટના પાછળ આ બંનેનો શું હેતુ હતો, આ બંને આ કરવાથી આ બંનેને કોઈ જૂની રાઇવલરી હતી, કોઈ ફાયદો થવાનો હતો, શું બાબત હતી, તમામની તપાસ હાલ ચાલુ છે। 5 આરોપીઓ પકડવામાં આવ્યા છે। ઇમરાન માનસિક અને શરીફ ચાઇનીઝ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે। હજી બાકી 5 આરોપીઓ છે। આ સિવાય અન્ય કોઈ આમાં સંડોવાયેલા છે કે નહીં એની તપાસ પોલીસ કરી રહેલ છે। પિસ્તોલ આના ઘરેથી મળી છે, શરીફ ચાઇનીઝના ઘરેથી, એટલે પિસ્તોલ બાબતે પણ એ તપાસ ચાલુ છે કે તે ક્યાંથી લાવ્યો છે, આ પિસ્તોલનું રાખવાનું એની પાસે શું કારણ છે, આનાથી અગાઉ કોઈ ગુનો આચરેલ છે કે નહીં, તે તમામ તપાસ ચાલુ છે। જે આરોપીઓ આ ઘટનામાં સામેલ છે તેમાંથી જે મુખ્ય આરોપી છે ઇમરાન માનસિક, તે અગાઉ પણ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ છે, તેની પાસા પણ થયેલ હતી અને આ રીતના જેની હત્યા થઈ છે તે પણ અગાઉ આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। મોલામાં પાસે કેમ ગયેલા એ કારણ હતું? અગાઉ આ બંને લોકો ફિરોઝની હત્યા માટે ઇમરાન માનસિક અને શરીફ આ બંને લોકો મૌલવી પાસે ગયા હતા અને તેઓને એવું હતું કે ત્યાંથી તેને કોઈ મદદ મળી રહેશે, એટલે કોઈ મદદ માટે તેઓ ગયા હતા, પરંતુ મૌલવી પાસેથી કોઈ મદદ મળી ન હતી તેવું માહિતી હાલમાં પ્રાપ્ત થઈ છે અને એ લોકો ખરેખર એના પછી શું કામગીરી કરી તેની તપાસ પોલીસ કરી રહેલ છે। સુરતમાં પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ લાંગ કરાઈ રહી છે, ત્યારે અસામરિક તત્વોના આતંકને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ સહિતની કામગીરી વધારી છે। તો ડિંડોલીમાં હત્યા કરી ભાગતા ફરતા હત્યારાઓને પણ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। અઝર કુર્સી સાથે હર્ષ સેઠા।